ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં સ્થાપિત ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાએ લોકોમાં સારું એવું આકર્ષણ જમાવ્યું છે। 25 ડિસેમ્બર 2024ના રોજ ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે ખુલ્લી મુકાયેલી આ વેધશાળાએ માત્ર એક મહિનામાં 1500થી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા છે। રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સ્થાપિત આ અત્યાધુનિક વેધશાળા 24 ઇંચના શક્તિશાળી ટેલિસ્કોપથી સજ્જ છે, જે મુલાકાતીઓને નિહારિકાઓ, ગ્રહો અને દૂરના તારામંડળોનું અવલોકન કરવાની અનોખી તક પૂરી પાડે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત આ કેન્દ્ર અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। ભુજિયા ડુંગરની ટોચ પર 10 એકરમાં વિસ્તરેલા આ કેન્દ્રમાં મરીન નેવિગેશન સિમ્યુલેટર, સબમરીન સિમ્યુલેટર અને 3G મૂવી જેવા આકર્ષણો ઉપરાંત 6 થીમેટિક ગેલેરી પણ છે। વિદ્યાર્થીઓ માટે ₹20 અને અન્ય મુલાકાતીઓ માટે ₹30ની પ્રવેશ ફી સાથે સાંજે 6 થી 9 વાગ્યા સુધી ખુલ્લી રહેતી આ વેધશાળા શૈક્ષણિક કાર્યક્રમો અને ઇન્ટરેક્ટિવ સત્રો યોજે છે। રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ફરજ બજાવતા વૈભવ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। નમસ્કાર, મારું નામ છે વૈભવ જોશી। હું છેલ્લા 12 મહિનાથી રિજનલ સાયન્સ સેન્ટર ભુજમાં કામ કરી રહ્યો છું। ગયા મહિને જ રિજનલ સાયન્સ સેન્ટર ભુજમાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી ચાલુ કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન ગયા મહિને જ થયું છે। અત્યાર સુધીમાં એક જ મહિનામાં 1500 જેટલા મુલાકાતીઓએ અહીંયા મુલાકાત લીધી છે, જેનામાં અમે ચંદ્ર, ગુરુગ્રહના ચંદ્રો, શનિની રીંગો તેમજ નેબ્યુલા જેવા ડીપ સ્કાય ઓબ્જેક્ટ પણ બતાવીએ છીએ। મારું નામ નિતેશ બોખાણી છે। આ જે ઓબ્ઝર્વેટરી છે ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી છે। તમને કદાચ ખબર હશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ ઓબ્ઝર્વેટરીઝ છે, ત્યાંના સ્ટ્રક્ચર, ત્યાંના ટેલિસ્કોપ સિસ્ટમ આ જગ્યા કરતાં મોટા હોઈ શકે, પછી મોસ્ટલી એમ હોય છે રિસર્ચ પર્પઝ માટે। આ જગ્યા એવી છે જે પબ્લિક માટે ઓપન છે ને આ જગ્યામાં CDK-24 નામનો ટેલિસ્કોપ લગાવવામાં આવ્યો છે, જે પ્લેન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ કંપનીનો ટેલિસ્કોપ છે। એનામાં 24 ઇંચના ડાયામીટરનો રિફ્લેક્ટર ટેલિસ્કોપ લગાવવામાં આવ્યો છે, જેનામાં 2 મિરર લગાવવામાં આવે છે, એક છે પ્રાઇમરી ને બીજો સેકન્ડરી મિરર ને એનામાં 24 ઇંચના ડાયામીટરનો પ્રાઇમરી મિરર ને 11 ઇંચના ડાયામીટરનો સેકન્ડરી મિરર લગાવીને ટેલિસ્કોપ સંરચના છે ને એનામાંથી તમે ડીપ સ્કાય ઓબ્જેક્ટ જોઈ શકો છો ને વધીને મિલિયન લાઇટ યર સુધીના નેબ્યુલા કે ગેલેક્સી તમે જોઈ શકો છો। આ જે ટેલિસ્કોપ છે એનું ફોકલ લેન્થ 3974 મિલીમીટર જેટલું છે ને એ વધીને 0.19 આર્ક સેકન્ડનું રેઝોલ્યુશન ધરાવે છે, જેનાથી તમે 70થી 120 ટાઈમ્સ ઝૂમ તમે જોઈ શકો છો। વિશેષ મહત્વની બાબત એ છે કે આ વિસ્તારમાં પ્રકાશ પ્રદૂષણનું સ્તર નીચું હોવાથી અહીં સ્થાપિત ડોલ કિક-હમ ટેલિસ્કોપ એસ્ટ્રો ટુરિઝમ અને એસ્ટ્રો ફોટોગ્રાફી માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે। ગુજ કોસ્ટની આ પહેલ વિજ્ઞાન શિક્ષણને રસપ્રદ અને સુલભ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે। રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત વ્યાસે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ અંગે માહિતી આપી હતી। नमस्कार, मेरा नाम डॉक्टर सुमित व्यास है और मैं रीजनल साइंस सेंटर भुज के प्रोजेक्ट डायरेक्टर के तौर पे काम कर रहा हूँ। हाल ही में सुशासन दिन यानी कि 25 दिसंबर के दिन रीजनल साइंस सेंटर भुज में इंडिया की सबसे पहली और सबसे बड़ी पब्लिक स्पेस ऑब्जर्वेटरी का लोकार्पण किया गया। ये लोकार्पण सुशासन दिन के तौर पे गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के द्वारा किया गया। ये पब्लिक स्पेस ऑब्जर्वेटरी जो है भारत में सर्वप्रथम ऐसी पब्लिक स्पेस ऑब्जर्वेटरी है। ज्यादातर ये जो स्पेस ऑब्जर्वेटरी होती है वो जनरली रिसर्च यानी कि संशोधन के तौर पे कुछ संस्थाओं द्वारा ही ऑपरेट की जाती है। यह पहल भारत की सबसे पहली पहल है जिसके अंदर यही टेलीस्कोप जो संशोधन के तौर पे इस्तेमाल किया जाता है उसका एक्सेस सामान्य जनता, बच्चों और विद्यार्थियों को दिया गया है। इसमें जो टेलीस्कोप रखाया गया है वो है CDK-24 इंच रिफ्लेक्टर टेलीस्कोप, यानी कि इस टेलीस्कोप के अंदर 24 इंच डायामीटर के मिरर का रिफ्लेक्टर टेलीस्कोप है। इस टेलीस्कोप को प्लेन वेव इंस्ट्रूमेंट के द्वारा तैयार किया गया। ये टेलीस्कोप की विशेषता ये है कि इसके अंदर डेल किक-हम करेक्शन टेक्नोलॉजी है, यानी कि इस टेलीस्कोप से
डीप फील्ड यानी कि आसमान में, ब्रह्मांड में बहुत दूर तक हम देख सकते हैं। ये टेलीस्कोप की मदद से खगोल की यानी कि एस्ट्रोनॉमी की बहुत सारी चीजें, प्लैनेट्स, नेब्यूलाज, गैलेक्सी, इन सब को देखा जा सकता है और ये एक्सेस हर एक जनता के लिए उपयुक्त। रीजनल साइंस सेंटर भुज के अंदर लगाए गए इंडिया की सबसे पहली स्पेस ऑब्जर्वेटरी में कोई भी आम आदमी, बच्चे और विद्यार्थीगण उसका लाभ ले सकते हैं। सामान्य दिन पे इस स्पेस ऑब्जर्वेटरी को एक्सेस करने का जो समय अवधि है वो है शाम को 6 से 9 बजे तक और इसकी टिकट भी रीजनल साइंस सेंटर पे शाम को 8 बजे तक ली जा सकती है। इस स्पेस ऑब्जर्वेटरी को देखने के लिए का जो टिकट रेट है वो है 30 रुपए प्रति व्यक्ति। अगर कोई बच्चे स्कूल की तरफ से आते हैं तो उनके लिए जो टिकट का रेट है वो है 20 रुपए और 10 साल से छोटे बच्चों के लिए यह स्पेस ऑब्जर्वेटरी का एक्सेस निःशुल्क है। कोई भी आदमी स्पेस ऑब्जर्वेटरी को देखने के लिए आता है, उसके लिए रीजनल साइंस सेंटर की टीम की तरफ से स्पेस के जो एलिमेंट्स होते हैं जैसे कि ग्रह, उपग्रह, गैलेक्सीज, इन सब की डिटेल में जानकारी दी जाती है। उसके बाद ये टेलीस्कोप कैसे काम करता है वो समझाया जाता है और उसके बाद जो भी सेलेस्टियल ऑब्जेक्ट यानी कि प्लैनेट्स जो भी आसमान में दिखाई देता है उसको हम लोगों को दिखाते हैं। तो इस माध्यम से मेरी हर एक जनता से अपील है कि आप सब लोग गुजरात सरकार के द्वारा ये जो अनोखी पहल की गई है उसका लाभ लें और ज्यादा से ज्यादा इस सुविधा को एक्सेस करें, उससे कुछ सीखें, जानें और समझें।